કેમ છે પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને આમ જોઈ લ્યો. હેલો ગાઈસ. જોઈની માસીને એક માળ ઉપરથી અમે વિડિયો બનાવ્યો બોલેલામાં જોઈ લ્યો. દિશાનભાઈ જયભાઈ ઉંધાર ડ્રાઈવર છે આપણા શોર્ટ બ્લોગમાં જોઈ લેજો તમે. અને અત્યારે અમે ક્યાં શું લેવા જવીશ આપણે ગૌશાળા જતા લાગી ઓય બાપા ગૌશાળા જાવી છે અત્યારે બરોબર. અત્યારે ખોટો આપણે લાંબુ નથી કરવું નકર ફોન પડી જાય તો કરું થાય અને ત્યાં પૂગીને આપણે હા એટલે જ ને વાદળા છે થોડાક બાકી તો વરસાદથી ક્યાંય ખાલ નથી. બાકી મોજ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યો તો ઠોકી દેજો. મળતા રહેવું. નકર નો ઢકો ખાવો તમે જો અહીંયા હાઈરે ટ્રેન હાલો ને આવો ને તો પેલા આવવા દે આ ભાભાને લેતા આવી હાલો ભાઈ ફૂલ કામમાં છે અત્યારે. શું કરવાનું છે ભાઈ આપણે અત્યારે અમે જઈ નાળિયેરીના પાન લેવા. હાલો તે ચલાવો. શું લાગે વરસાદનું કેમ લાગે? વરસાદ આવશે હો ભાઈ, બફારો એટલો છે ને આજે ઠોકી દે. કાલે પણ ભાઈરે જબાયું હતું હો આજુબાજુમાં. આજે જો ગાઈસ હાલો તે લઈ લ્યો. આજે વાદળા છે હારા, ઠોકી દે તો ઠોકી દે એવું છે. કાંઈ નહીં હાલો મળતા રહેવું. ગેમિંગ ચાલુ કરી દે છે. ગેમિંગ કઈ ગેમિંગ તમારી? ગેમિંગ ને તો ગાઈસ અત્યારે કેમેરો તૈયાર થઈ ગયો છે, કિરીલભાઈ કરી દીધો છે. હા અને આ કથાની પૂરી તૈયારી ચાલુ. લાઈવ ચાલુ હાલો કેનિલભાઈ જઈએ. હું જાતા નથી એટલે વિડીયો ઉતારો એમ અહીંયા જ છો. હજી હું થોડોક ઓલો ફોન છે ને એટલે થોડોક વાર લાગે આવતા મારો ભાઈ. તોય હજી વાંધો નથી, બધા આવી ગયા છે. યશભાઈ હા બેઠક વ્યવસ્થા આખા યશભાઈની લીધે થઈ ક્રિશભાઈ. કાલે યુટ્યુબમાં જોઈ લેજો, આવી જાઓ તમે. રૂપિયા પરેશભાઈ છગનભાઈ પટોળિયા, અમારા પરેશભાઈને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. એમના બાપુજી એક્સપાયર થઈ ગયા. એ જીવાત્માને ભગવાન બહુ એમની ઉપર રાજી થતા હશે, કારણ કે અમારા પહેલાં આ ગૌશાળાના પોતે પ્રમુખ હતા. તો એ આત્મા એમના પપ્પા આજે સ્વધામ સિધાવ્યા એટલે પોતે હાજર નથી રહી શક્યા, પણ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે દિવાળે દીકરા કા ધોરીન કા ધરા કા વણના જીંડવાન કા ઝાકળિયા ખરા. ભલામણ આવા દીકરા હોય હે, નકર તો ઘણી વખત ઘણા દીકરા હોય 5 હોય 7 હોય. દીકરા છે દામના, મૂડી ખોમણા, મોકલા હોય દામનગર ને નીકળે મારા દીકરા જામનગર હે. પણ આવા દીકરા જેને ગૌ સેવા કરી છે એટલે 5100 રૂપિયા કિરીટભાઈ. તો તમે જોયું એમ કાલે આખું ફૂલ ઓફ લાઈવના કામમાં આપણે બિઝી હતા. આપણી પાસે કેમેરો હતો, કયો હતો એ તો તમને ખબર જ છે, આમાં દેખાઈ ગયું છે. બાકી તો આપણે જો ઓલી ક્લિપ જે છેલ્લે હતી એમાં જે ઓડિયન્સ બતાવતા હતા એ આપણે હતા, કારણ કે આપણી પાસે હરતો ફરતો કેમેરો હોય, બાકી બધા ફિક્સ કેમેરા હોય. એટલે એવું કાંઈક માહોલ હતો કાલનો. થોડોક દિવસ મારો બિઝી હતો. આજની વાત કરવી તો તારીખ છે આજે 17 સવારના 9 વાગ્યા છે. અને આજે મારામાં નોટિફિકેશન આવી છે કે આજ અમરેલી કા મોસમ બારિશ 30% ઓર દેખે. ઓકે 30% સંભાવના છે વરસાદને, એટલે 30% એટલે કાંઈ પડે નહીં, ખાલી કહેવા પૂરતું હોય. બાકી તો આપણે 500 કરવાના છે ભાઈ, અને પહેલાં તો 260 થવાના છે. એક જ બાકી છે, નવો હોય તો ફટાફટ જોઈ લેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. આજનું શેડ્યુલ તમને કહું તો આજે એક જગ્યાએ આપણે બહાર જવાનું છે ફોટા અને વિડીયો લેવા માટે. મંદિરેથી આપણને કહેવામાં આવ્યું છે એટલે આપણે જવું પડશે. એકાદ આપણા મિત્રને લેતા જવું હથવારા માટે, કારણ કે જો બ્લોગ હું એને કહું તો લઈ લે. તો બિના રહેજો છેલ્લે સુધી. લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી દેજો. અને બાકી તો હું આપણે કર્યું ત્યાંનો માહોલ કેવો હતો તમે આમાં નથી જોયો, એ શોર્ટ વ્લોગમાં તમે જોઈ લેવો. એટલા માટે હું છે ને બે ભેગું નથી કરતો, કારણ કે આમાંય અલગ હોય ઓલામાંય અલગ હોય. તો સારું આજ માટે એટલું રાખવી. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને કાલે એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.